નમસ્કાર, હું છું વિરેનભાઈ નકુમ ને ખાડાનગરી ભાણવરમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને જે આપણે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ રામસિંહભાઈ ભાટિયા અને આજે આપણે જોવાના છીએ જે ભાણવરનો જે આઇકોનિક રોડ જે કઈ ખખડતાજ હાલતમાં જોવા મળી રહ્યો છે અને જે છેલ્લા 6 મહિનાથી આ કામનું અત્યારે ચાલી રહ્યું છે અને જે જનતા ભાણવરની જે પરેશાન થઈ રહી છે અને જે આ પાણા ઉડી રહ્યા છે જે આઇકોનિક રોડના ડિવાઈડરના અને લોકો આનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ જ્યારથી ભાણવડની અંદર જે ચડાવ પાસ નેતાઓ નગરપાલિકાની અંદર આવ્યા ત્યારથી અત્યારે જે ચારે બાજુ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે અને જે આઇકોનિક રોડ અત્યારે આપણે જોઈ રહ્યા છે ધૂળની ડમરીઓ ચડી રહી છે અને લોકો હેરાન થઈ રહ્યા છે. તો આપણે સૌ આગળ પણ જોવાના છીએ કે જે રોડ બનાવવામાં આવ્યો તે પણ એનો કલર પણ જતો રહ્યો અને અહીંયા કામ પૂરું નથી થયું. તો આપણે બે શબ્દ રામસિંહભાઈ ભાટિયા પણ આ વિશે કહેશે. નમસ્કાર વિરેનભાઈ, આ ભાણવડ તાલુકાનો આજે મેન વેરાડ ગેટ જવા તરફનો જે મેન રસ્તો છે એ લગભગ 6 મહિનાથી વધારે સમયથી આ કામ ચાલ્યું છે. અત્યારે તમે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો એ બહુ ગોકળ ગાયની ગતિએ આ કામ ચાલે છે અને આ ડિવાઈડર છે એ ભ્રષ્ટાચારની માજા મૂકી દીધી છે. એટલો ભ્રષ્ટાચાર થાય છે. આ રાહદારીઓ માટે આ એક મુસીબત સમાન રોડ છે. લગભગ કાયમી વાહન જવા માટે આમાં અકસ્માત થાય છે. એટલે નગરપાલિકા અને પ્રશાસનને નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ કામ પૂરું કરે. જો જોઈ રહ્યા છો કે અહીંયા આ કામની અંદર વનસ્પતિ પણ ઉપર ઉગી ગઈ છે અને આગળ કામ પૂર્ણ નથી થયું છેલ્લા 6 મહિનાથી. ને આપણે આ જોઈ રહ્યા છીએ કે જે આઇકોનિક રોડની હાલત શું છે. જે ખાડાનગરી ભાણવડને વધુ ખાડામાં નાખવાનું કામ જ્યાં સત્તામાં બેઠેલા ચડાવ પાસ નેતાઓ કરી રહ્યા છે. તો આપ જોઈ રહ્યા છો કે કઈ હાલતની અંદર કામ થઈ રહ્યું છે. આપણે આ છેલ્લે જે કામ અત્યારે જે પૂરું થયું છે તે કામની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જે અહીંયા પીળો કલર મારવામાં આવેલ છે એ પીળો કલર પણ કાળો થઈ ગયો છે. એવી હાલતની અંદર જે કામ થયું છે ને આગળ હજી કામ અધૂરું છે. તો આપ જોઈ રહ્યા છો કે આખા ડિવાઈડરની અંદર જે કલર જે પીળો મારેલો છે તે ક્યાંય જોવા નથી મળી રહ્યો અને જે કામ છે એ કઈ હાલતની અંદર જે કાચબાની ગતિએ કામ ચાલુ છે. તો અમે તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ છે તેને વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં આવે એવી રજૂઆત કરીએ છીએ મીડિયાના માધ્યમથી અને આ જનતાનું જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.